તેરા ખાતે શીતલા માતાજીનો મેળો ભરાયો। અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે શ્રી શીતળા માતાજીનો મેળો યોજાયો હતો, જેમાં અબડાસા તાલુકાના આજુબાજુ ગામોના લોકો શીતલા માતાજીના દર્શનાર્થે તેમજ મેળાની મોજ માણવા માટે તેરા પહોંચ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતલા માતા મેળા સમિતિ દ્વારા ભવ્ય મેળો તથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ મેળામાં નાસ્તા, ઠંડી પીણી, રમકડા સહિતની જુદી જુદી સ્ટોલો વાળા ધંધાર્થે આવે છે, જેમાં સવારના ભવ્ય મેળો અને બપોર પછી બખ મલાખડો યોજાયો હતો, જેમાં મેળામાં ભાનુશાલી લક્ષ્મીદાસ, ભાનુશાલી વલ્લભદાસ, શંકરલાલ ભાનુશાલી, પ્રવીણભાઈ ઉર્ફે ગાભુ શેઠ, દેવજી વધારામ વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, માજી સરપંચ આદમભાઈ લોધરા, ઉપસરપંચ જુમાભાઈ કોલી દ્વારા બખ મલાખડાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં બખમલાખડાના પંચ તરીકે હાજી આમદ કુણાઠિયાવાળા અને મંધરા હાજી આદમ કાળા તળાવવાળા રહ્યા હતા, જેમાં સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી, સેવા સમાજ ટ્રસ્ટી અને તેરા ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ શ્રી વલ્લભદાસ ભાનુશાલી, દેશ મહાજનના ઉપપ્રમુખ અને શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળના ઉપપ્રમુખ શ્રી શંકરલાલ લાલજી ભાનુશાલી, ગામના દાતા શ્રી વસંતભાઈ જોયસર, દિનેશ લક્ષ્મીદાસ ભાનુશાલી, રામજીભાઈ કટારમલ, નારાયણજી કટારમલ, હીરાલાલ ધુકેર, ખિયરાજ ભદ્રા, શંકરલાલ ધુકેર, પરસોત્તમ મંગે, કાનજીભાઈ મંગે, વાલજીભાઈ કટારમલ, જેઠાલાલ ગોરી, દેવજી રકડા, નાનજીભાઈ દામા, દાદાભાઈ જત, અબ્દુલ ચવાણ, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, જીલુભા સોઢા, અબ્બાસભાઈ માંજોઠી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાચ, આંદભાઈ કુંભાર, ફકીર મામદ લોધરા, જુન્સભાઈ જત, આંદભાઈ લોધરા, ગફુરભાઈ મંધરા, અલીભાઈ મંધરા, ઉમર ભગત કોલી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મુંબઈ, વાપી, વલસાડથી ભાનુશાલી સમાજના આગેવાનો પણ આ મેળાની મોજ માણવા માટે માદરે વતન પધાર્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। ખરેખર મને બહુ આનંદ થાય છે, કારણ કે આજે આપણે શીતળા માતાજીના પાટણગઢમાં સર્વે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મેળાની મોજ માણી રહીએ છીએ। આજે કેટલા બધા દર્શાળુઓએ દર્શનમાં ઉમટી પડ્યા છે। ખરેખર મને તો બહુ આનંદ થાય છે, કારણ કે આપણા ઐતિહાસિક મેળા શીતળા માતાજીનો મેળો હોય કે શહીદ બાબતનો મેળો હોય, જેમાં કોમી એકતા હર હંમેશા માટે રહી છે અને રહેશે, કારણ કે છેલ્લા 400-450 વર્ષથી આ શીતળા માતાજીનો મેળો ઉજવાય છે। તે પ્રસંગે હું તો ખાસ મુંબઈ મહાજન, તેરા મહાજન સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે તમામ પધારેલા મારા મિત્રો, વડીલો જે પણ દર વર્ષે જે આપણે શીતળા માતાજીના મેળા માટે પોતે મહેનત કરી રહ્યા છે, તે બદલ હું સૌનો આભાર માનું છું। તે પછી સાંજે 4 વાગ્યા પછી બખ મલાખડામાં સર્વે ગ્રામજનો પધારશે અને શીતળા માતાજીનો મેળો ભવ્યથી આપણે ઉજવશું, તેવી હું પ્રાર્થના કરું છું માલિકના અલ્લાહ પાસે। જય હિન્દ, જય ભારત। 26/4/2025 તારીખે આ એક અમારા ગામનો એક ઐતિહાસિક મેળો છે। ઐતિહાસિક મેળો કદાચ મને લાગે છે કે કચ્છમાં તો બીજા ઘણા મોટા મેળા હશે, પણ અબડાસામાં નંબર 1 મેળો છે આ। અને આ હંમેશા આ મેળો છે ને એ સલામી મેળો, સલામી એટલે કચ્છીમાં આપણે સલામી કરીએ એટલે માનતાનો મેળો છે। આની અંદર હિન્દુ, મુસ્લિમ દરેક માણસો પોતાની માનતા માને છે અને રાજી ખુશીથી। એવું નથી કે ભાઈ કોઈ એક દિવસ એવો હતો કે જ્યારે આપણામાં કદાચ ક્ષય રોગ હતો, કદાચ બધાને ખબર છે, જેને આપણે શીતળા માતા ગણી, અને એની અંદર મને જ્યાં સુધી ખ્યાલ છે ને અહીંયા લગભગ 800 થી 1000 કિલો તો ખજૂરનો એ થતો, પ્રસાદ થતો।
હજારો નાળિયેર અહીંયા આવતા અને આજે પણ આવે અને હજારોની સંખ્યામાં અહીંયા ગાડાઓ આવતા. ગાડાથી જ્યારે આજે ગાડાઓ નથી ત્યારે આજે આપણી પાસે ગાડીઓની સગવડ છે, બસો છે, ટેક્સીઓ છે, ગમે એટલે કોઈ પણ વાહનથી આપણે આવીએ છીએ. સાંજના આ મેળાની અંદર 4 વાગે તંબુ લાગતો, તંબુ રાજાશાહીની વખતમાં. એમાં જે તે વખતે 1947ની પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એનાથી પહેલાં અહીંયા તંબુ લાગતો હતો. તંબુ લાગે એમાં